જે કાટમાં છે તેના દ્રશ્યો કેવા છે, કયા પ્રકારની સ્થિતિ છે, કયા પ્રકારનું કામ ચાલી રહ્યું છે અને હજુ પણ કેટલો સમય હજુ લાગી શકે છે. એક દ્રશ્ય તમે અહીંથી જોઈ શકો છો. હું પ્રયત્ન કરીશ કે તમારા સુધી વધુમાં વધુ એ દ્રશ્ય પહોંચી શકે સારી રીતે. આ જે દ્રશ્ય છે મારી જમણી તરફ, આ પણ પ્લેનનો ભાગ છે ને પાછળ પણ એક ભાગ પડ્યો છે ને આ તમે જોશો પાછળ મારી તો બિલ્ડિંગમાં ગાબડું પણ પડી ચૂક્યું છે અને ત્યારબાદ ત્યાં પણ પ્લેનનો કાટમાળ પડ્યો હતો. વાત એ છે કે ત્યાં પણ લોકો મૃત્યુ પામ્યા છે, અહીં પણ રહેતા હતા એ લોકોના મૃત્યુ થયા છે ને આ જે વિસ્તાર છે એની ઉપરથી આખું પ્લેન ધસાતું આગળ વધ્યું હોય તે જો તમે પ્લેન જોઈ શકો છો. જો પ્લેન આવી રહ્યું છે, બસ આ જ પ્રકારે પ્લેન આવ્યું હોય અને તે નીચેની તરફ અહીંથી ઘસાતું આગળ વધ્યું હોય અને ત્યારબાદ અહીં ભટકાયું હોય, અહીં કેટલોય કાટમાળ પડ્યો હોય તે પ્રકારનું. જો આ જે પ્લેન ગયું આની ઉપરથી જ ગયું છે, પણ તફાવત એટલો હતો કે પેલું પ્લેન છે નીચેની તરફ આવી રહ્યું હતું એવું કહેવામાં આવે છે, એવી થિયરી કાઢવામાં આવી રહી છે અત્યારે. કારણ કે જે પ્રકારે દ્રશ્યો છે એ તો એ જ કહાની બયા કરે છે. જોવું રહ્યું હજુ શું સામે આવે છે. ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.